ચાલો મિત્રો, કેમ છે બધાને? બધા મજામાં જ હશો. તો સૌપ્રથમ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમાંય વિષય એકાઉન્ટ, જેમની અંદર ભાગ 1 ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેની આપણે અગાઉ શરૂઆત કરી હતી અને ત્યાંથી સ્ટોપ કર્યું, ત્યાંથી આપણે આગળ વધારીએ છીએ. હવેનો નેક્સ્ટ પોઈન્ટ આવે છે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. મિત્રો, ધંધાની અંદર પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઊભી થાય એની આપણે ચર્ચા કરવાની છે. જેમાં વાત કરીએ, સૌ પ્રથમ જે છે એ ભાગીદારો જે હોય એમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું થાય? ફેરફાર થાય. શું થાય? ફેરફાર થાય. ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય છે. અથવા તો નવા ભાગીદારમાં શું થાય? પ્રવેશ થાય. ત્યારે પણ શું થશે? તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. અથવા એવું બને, કોઈ ભાગીદાર જે છે એ નિવૃત્ત થતો હોય. શું થતો હોય? નિવૃત્ત થતો હોય. તો એવા સંજોગોમાં પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. અથવા એવું બને કે કોઈ ભાગીદાર જે છે એનું શું થાય? તો કે મૃત્યુ થાય. શું થાય? મૃત્યુ થાય. તો એવા સંજોગોમાં પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. અથવા એવું બને કોઈ પેઢી જે છે એ કંપનીમાં રૂપાંતર થાય. શું થાય? કંપનીમાં રૂપાંતર થાય. તો એવા સંજોગોમાં પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. એવું પણ બને કે એક પેઢી અન્ય પેઢી સાથે શું થાય? એનું સંયોજન થાય. એટલે કે એક પેઢી બીજી પેઢી સાથેનું સંયોજન થાય, એટલે કે બે પેઢી એક પેઢી થઈ જાય. તો એવા સંજોગોમાં પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. બીજું, માની લો કે આવા સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થઈ, તો પાઘડીની કિંમત કેમ ગણવી? પાઘડીની કિંમત કેમ નક્કી કરવી? તો એની માટે પણ અલગ અલગ પદ્ધતિઓ છે. એ અલગ અલગ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરીને પાઘડીની કિંમત નક્કી કરી શકાય છે. તો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ, રીતો કેટલી છે, આપણે એની ચર્ચા હવે નેક્સ્ટ પોઈન્ટમાં કરશું. તો સૌ પ્રથમ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ ટોટલ કેટલી છે? 4. સૌ પ્રથમ પહેલી રીત છે એ સરેરાશ નફાની પદ્ધતિ છે. બીજી જે છે એ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. ત્રીજી જે છે એ અધિક નફાની પદ્ધતિ છે. અને ચોથી છે એ નફાના મૂડીકરણની પદ્ધતિ છે. બોર્ડની અંદર MCQ પૂછાય કે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ અથવા તો રીતો કેટલી? તો આપણો જવાબ હોવો જોઈએ 4. કેટલા જવાબ હોવો જોઈએ? 4. VSQ માં પૂછે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી? તો 4. કઈ કઈ? સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, અને ચોથી જે છે એ નફાના મૂડીકરણની પદ્ધતિ. બીજું, જ્યારે ખરેખર આપણે કેટલી રીતના દાખલા ગણવાના છે? તો કે 5 રીતના. મતલબ ચોથાનો આપણે પેટા પ્રકાર પાડશું, જેનું નામ છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. પરીક્ષામાં પૂછાય તો 4 લખવાની રીત, પણ આપણે ભણશું કેટલા રીતના દાખલા? 5 રીતના. સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, ત્યાર પછી નફાના મૂડીકરણની પદ્ધતિ, અને છેલ્લી જે છે એ અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ પણ ભણશું. ચાલો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો મિત્રો, આગળ જોઈએ. પહેલી રીત છે સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિ જે છે ને મિત્રો, એ સરળ અને પ્રચલિત છે. પ્રચલિત એટલે કે જાણીતી છે. અને મિત્રો, આ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર 2 જ સૂત્રો છે. પહેલું સૂત્ર છે સરેરાશ નફો, અને બીજું સૂત્ર છે પાઘડીનું સૂત્ર. બીજું, સરેરાશ નફો જે છે એ તો આપણને એમના પણ સૂત્ર આવડે. એક્ઝામ્પલ તરીકે આપણને કોઈ પૂછે કે છેલ્લા 4 વર્ષનો નફો તમને આપેલો છે અને છેલ્લા 4 વર્ષના નફાની મારે સરેરાશ જોઈએ છે, તો આપણે પેલું કામ શું કરીએ? તો
તો કે 4 વર્ષનો જે નફો આપેલો હોય એનો શું કરીએ? કુલ સરવાળો. એ કુલ સરવાળો આવી એને ભેગા આપણે કેટલા કરીએ? 4 કરીએ તો આપણને શું મળી જાય? એ 4 વર્ષનો સરેરાશ નફો મળી જાય. તો બસ એના ઉપરથી સૂત્ર બનાવ્યું છે, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અને ત્યારબાદ પાઘડીનું જે સૂત્ર જે છે એ સાદું અને સિમ્પલ છે. પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો આપણે આગળ ગણ્યું હશે અને ખરીદીના વર્ષોની સંખ્યા જે છે દાખલામાં આપણને આપેલી હશે. તો બસ આ બે સૂત્ર આપણને આવડવા જોઈએ. 4 ગણા આપણા દાખલાના રોકડા થશે. જે વિભાગ એની અંદર આવા 2 દાખલા પૂછાય છે. એટલે એક ને એક રીતના તો બે દાખલા નહીં હોય, અલગ અલગ હશે. માની લો કે આ રીતે દાખલો પૂછાય તો આપણા 4 માર્ક આના રોકડા થવા જોઈએ. ચાલો આગળ વધીએ. આપણે એક દાખલો થયો છે આ રીતથી ગણીએ પહેલા. તો સૌપ્રથમ જે છે એ આપણે ઉદાહરણ નંબર 1 ની જે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને ખબર પડે કે દાખલો કેમ ગણવાનો છે. તો સૌપ્રથમ રકમ જે છે એમાં બધાનું ધ્યાન હોવું જોઈએ. નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની મિત્રો આમાં ધ્યાન રાખજો. છેલ્લા શું કીધું? છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની મતલબ રીત નંબર 1 જે આપણે ભણવા જઈ રહ્યા છીએ સરેરાશ નફાની પદ્ધતિ. બીજું 3 વર્ષની ખરીદીના આધારે શું કીધું છે? 3 વર્ષની ખરીદીના આધારે મતલબ કે ખરીદીના વર્ષો દાખલામાં આપેલા છે. કેટલા આપ્યા છે ખરીદીના વર્ષો? તો કે 3. જે આગળ આપણે સૂત્રની અંદર જરૂર પડશે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. કોઈ વાંધો નહીં. બીજું ઉદાહરણ નંબર 1 ની અંદર સરેરાશ નફાની પદ્ધતિ પાઘડી કરો એવું કોઈ ચોખ્ખું બારી નથી, પણ આપણે રકમ વાંચી તો ખબર પડી જાય કે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી કરવાની છે. કારણ શું? કે છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની એવો શબ્દનો ઉપયોગ કરેલો છે. ચાલો હવે સૌપ્રથમ સરેરાશ નફાની પદ્ધતિ પાઘડી ગણવી હોય તો પેલા તો મારે શું ગણવું પડે? સરેરાશ નફો ગણવો પડે. તો સરેરાશ નફાનું સૂત્ર પણ આવડતું હોવું જોઈએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. હવે કુલ નફો આપણને દાખલામાં નથી આવ્યો, પણ છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે જેનો આપણે સરવાળો કરશું એટલે આપણને કુલ નફો મળી જશે. અને વર્ષોની સંખ્યા એટલે કે આપણને છેલ્લા 5 વર્ષની માહિતી આપી છે તો છેલ્લા 5 વર્ષ જે છે એ શું કહેવાય? વર્ષોની સંખ્યા. ચાલો તો આપણે શું ઘટે છે? કુલ નફો. તો પેલા આપણે કુલ નફો ગણી લઈએ. તો તમારા કેલ્સીની અંદર જે છેલ્લા 5 વર્ષ નફો આપ્યો છે એનો સરવાળો કરશું. સૌપ્રથમ 2 લાખ પ્લસ 2,10,000 પ્લસ 1,90,000 પ્લસ 2,15,000 પ્લસ 2,20,000. આ 5 જે વર્ષનો નફો આપ્યો છે એનો તમે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે, એટલે કે કુલ સરવાળો આવશે 10,35,000, જેને કહેવાય કુલ નફો. કુલ નફો મળી જાય તો પછી સૂત્રની અંદર માત્ર રકમ તમારે મૂકવાની છે. કુલ નફો 10,35,000 છેદમાં વર્ષોની સંખ્યા, જે આપણને કેટલા વર્ષની માહિતી આપી છે? 5 વર્ષની, એટલે ભાગ્યા 5. તો 10,35,000 તમારા કેલ્સીમાં કરવાનો. 10,35,000 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે સરેરાશ નફો? તો કે 2,07,000. આ તમને મેળવ્યો સરેરાશ નફો. આપણે તો જોઈએ છે પાઘડી. તો સૂત્ર નંબર 2 મૂકવાનું પાઘડીનો. સૂત્ર નંબર 2 પાઘડી બરાબર
સરેરાશ નફો ગુણ્યા સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો, સરેરાશ નફો આપણે જે છે એ ગણ્યો હતો, જે આપણે સરેરાશ નફો મેળવ્યો હતો 2,07,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો, જે આપણને ઉપર દાખલામાં આપ્યા હતા 3, જે આપણે કીધા હતા ખરીદીના વર્ષો 3, તો એને ગુણ્યા કેટલા કરવાના 3. તો તમારે કેલ્સી ની અંદર 2,07,000 એને ગુણ્યા 3 કરવો જોઈએ. કેટલો જવાબ આવશે? તો કે 6,21,000. તો લખવાના 6,21,000. તો આ જે છે તમારો જવાબ. ચાલો, આવા જ દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે અને એના રોકડા માર્ક હોય છે. તો આપણને આવા દાખલા આવડવા જોઈએ મિત્રો. કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકે છે. આપણે એનો ટૂંક સમયમાં રિપ્લાય પણ આપશું. ચલો, આવા જ દાખલાની આપણે આગળ પ્રેક્ટિસ કરીએ. આવા જ દાખલાની આપણે શું કરશું? આગળ પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ નંબર 1 ની અંદર સ્વાધ્યાયનો ચોથો દાખલો, જે તમારા ટેક્સ્ટ બુકમાં જ આપેલો છે, એ દાખલાની આપણે શું કરશું? પ્રેક્ટિસ કરશું, જેથી કરીને તમારે રિવિઝન પણ થાય. ચલો, સૌપ્રથમ રકમ વાંચીએ. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત, ભાવેશ અને વિપુલની જે ભાગીદારી પેઢી છે એની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, શું કીધું હોય? છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, મતલબ રીત નંબર 1 એટલે કે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી ગણવાની છે. ત્યાર પછી આગળ જોઈએ, 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. શું કીધું છે? 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. મતલબ અહીંયા ખરીદીના વર્ષો કેટલા કહેવાય? 4. લખી જ નાખીએ. ખરીદીના વર્ષો કેટલા? તો કે 4. અને છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો પણ તમને નીચે મુજબ આપેલો છે. તો આપણે માત્ર શું કરવાનું છે? ગણતરી કરવાની છે. હવે શું કરવાનું? દાખલાની શરૂઆત કરીએ, જવાબ આપીએ. આન્સર પેલા જે છે એ લખો. ત્યાર પછી જે છે, જેમ તમને માહિતી આપી છે, પેલા વર્ષ લખી નાખો, પછી બાજુમાં એનો નફો લખી નાખો પોતપોતાનો. સૌ પ્રથમ પેલા વર્ષ લખીએ. પેલા છે 2011-12, ત્યારબાદ છે 2012-13, ત્યારબાદ છે 2013-14, ત્યાર પછી છે 2014-15 અને ત્યાર પછી છે 2015-16. બાજુમાં આવેલો આપણે નફો લખશું. નફો પેલા વર્ષે 11-12 હતો 1 લાખ રૂપિયા, બીજા વર્ષે જે છે 1,10,000, ત્રીજા વર્ષનો નફો છે 1,80,000 અને ચોથા વર્ષનો નફો હતો 2 લાખ રૂપિયા. અને 15-16 નો નફો છે 1,50,000. આપણે લખ્યો નફો. આપણે જોઈએ છે કુલ નફો, તો તમારે એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો તમારે કેલ્ક્યુલેટર ની અંદર સૌપ્રથમ જે છે એ સરવાળો કરતું જવું. પેલા સૌપ્રથમ 1 લાખ પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2 લાખ અને ત્યારબાદ પ્લસ 1,50,000. આ 5 નફાનો સરવાળો કરશો એટલે તમારો જવાબ કઈ જે છે એ 7,40,000 રૂપિયા આવશે. ચાલો, 7,40,000. કુલ નફો મળી જાય પછી આપણે પેલું સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. ચાલો, કુલ નફો આપણે મેળવ્યો 7,40,000.
એને ભાગ્યા વર્ષોની સંખ્યા એટલે કે તમને છેલ્લા કેટલા વર્ષનો નફો આપેલો છે 5 વર્ષનો, તો એને ભેગા કેટલા કરવાના 5. તો તમે તમારા કેલ્ક્યુલેટર ની અંદર લખો 7,40,000 એને ભાગ્યા 5 એટલે કેટલા આવશે 1,48,000. તો 1,48,000 આ જે જવાબ આવ્યો તમારો શું કહેવાય સરેરાશ નફો. આપણે સરેરાશ નફો નહીં, આપણે તો જોઈએ છે પાઘડી. સૂત્ર નંબર 2 મૂકવાનું, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો સરેરાશ નફો આપણે ગણ્યો 1,48,000, સૂત્રમાં ખાલી રકમ મૂકવી 1,48,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો જે આપણે દાખલામાં આપેલા હતા 4, તો એને ગુણ્યા કેટલા કરવાના 4 એટલે કેટલા જવાબ આવશે તો કે 1,48,000 એને ગુણ્યા 4 કરવા એટલે તમારો જવાબ આવશે 5,92,000. તો 5,92,000 જે છે એ તમારો શું છે જવાબ, જેને કહેવાય પાઘડી આપેલી. ચાલો આવા જ દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ. ચાલો મિત્રો આપણે હજી પણ ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરશું જેથી કરીને આપણને આ રીતનો ક્યારેય પ્રશ્ન ઉદ્ભવે નહીં. તો આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો જે છે એ પણ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ જે છે રકમ જોઈએ, રકમ સમજાશે તો દાખલો પણ આવડશે, એમાં કઈ મોટું નથી. ચાલો સૌપ્રથમ મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મતલબ મહેન્દ્ર અને પ્રવીણ જે છે એની પેઢી છે અને એમનું નફા નુકસાનનું પ્રમાણ બંનેનું જે છે એ 3:2 છે. તેઓ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ જે છે એ બદલીને 1:1 કરવા માંગે છે. એટલે કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થશે એટલે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. મતલબ અહીં નફા નુકસાનનું પ્રમાણ એ લોકો બદલાવશે એટલે પાઘડીના મૂલ્યાંકન જે છે એ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડશે. ચાલો તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું શું કર્યું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની શું કીધું છે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, તો છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની મતલબ રીત નંબર 1 એટલે કે સરેરાશ નફાની પદ્ધતિ. આગળ આપણે કીધું છે 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવી. શું કીધું છે 5 વર્ષની ખરીદીના આધારે. આગળ આપણને શું કીધું છે તો કે 5 વર્ષની ખરીદીના આધારે. તો 5 વર્ષ એ ક્યાં કહેવાય ખરીદીના વર્ષો. તો આપણે લખી જ નાખીએ સાઈડમાં ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે 5. સાંભળો છો 4 વર્ષનો છેલ્લા 4 વર્ષનો જે છે મારો નફો જે છે એ બહુ હશે એની તમારે સરેરાશ શોધવાની છે અને ખરીદીના વર્ષો આપ્યા છે અહીંયા 5. એટલે ધ્યાન રાખવું 4 ના બદલે 5 અને 5 ના બદલે 4 એવું ન થાય એ પણ જોવું. ચાલો હવે તમે નીચે રકમ જોશો તો પેલા વર્ષ આપ્યા છે. વર્ષ છે 13, 14, 15, 15, 16, 16, 17 મતલબ ક્રમમાં જ છે. જો ક્રમમાં ન હોય તો તમારે ક્રમમાં ગોઠવવા પડે, પણ ક્રમમાં જ આપેલા છે. પણ તમે નફો જોશો નીચે 60,000, પછી આપ્યા છે 80,000, પછી આપ્યા છે 20,000, પણ કેમાં આપ્યા છે બ્રેકેટમાં આપેલા છે. બ્રેકેટમાં આપેલા મતલબ એ માઇનસમાં આપેલા છે. મતલબ આ જે નફો નથી ઉલટાડી શું છે ખોટ. શું છે ખોટ. ત્યાર પછી 30,000 પાસે એ પ્લસમાં છે મતલબ એ શું છે નફો છે. તો હવે કરવાનું શું તો કે નફો હોય એનો સરવાળો થાય અને ખોટ હોય શું થાય બાદું થઈ જાય. તો સૌ પ્રથમ જે છે એ જે માહિતી આવી છે પેલા તો એમ નામ લખી નાખવી. પેલા લખીએ આપણે નીચે વર્ષ. પેલા વર્ષ કયું છે 2013-14, પછી છે 2014-15, ત્યાર પછી છે 2015-16 અને ત્યાર પછી જે છે 2016 અને 17. ચાલો સેજ
હવે જે છે વર્ષ લખાઈ દે, પછી બાજુમાં જે છે એ નફો લખી નાખવાનો. જ્યારે કે અહીંયા તો નફો આપ્યો છે અને ખોટ પણ આવી છે, નફો અથવા તો ખોટ. તો 2 લાખ તો સૌ પ્રથમ પહેલા તો 2013-14 જે છે એમાં નફો આપ્યો છે 60,000, તો એની સામે 60,000. ત્યાર પછી 14-15 ની અંદર નફો આપ્યો છે 80,000, તો એની સામે લખવા 80,000. અને 15-16 જે છે એમાં આપ્યો છે ખોટ, અને જે છે એ માઇનસ આપેલી છે, તો માઇનસની નિશાની કરવાની નથી, બ્રેકેટમાં દર્શાવવાનું, મતલબ જે છે એને માઇનસ દર્શાવ્યા કહેવાય. અને 16-17 જે છે એમાં તમને નફો આપ્યો છે 30,000 રૂપિયા. તો હવે તમારે ભાઈ શું કરવાનું છે, તો કે કુલ નફો પેલા ગોતવાનો છે. કુલ નફો ગોતતા હોય ત્યારે ધ્યાન શું રાખવાનું, જ્યારે મિત્રો દાખલામાં ખોટ આપી હોય ત્યારે, તો કે પેલા તો જે પ્લસ પ્લસ છે એનો સરવાળો થશે, અને જે બ્રેકેટમાં એટલે કે માઇનસ આપેલા છે શું કરવાના થશે, માઇનસ. તો તમારા કેલ્સી ની અંદર સૌપ્રથમ 60,000 પ્લસ કરવા, પછી 80,000 પ્લસ કરવા. 60 પ્લસ 80 જે છે સરવાળો કરશો એટલે 1,40,000. 1,40,000 માંથી 20,000 ને શું કરવાના, બાદ કરવાના. શું કરવાના છે, બાદ. એ 20,000 બાદ કર્યા પછી કેટલા વધશે, તો કે 1,20,000. પછી પ્લસ કરજો 30,000, એટલે કેટલા આવશે, 1,50,000. મતલબ તમારો અહીંયા કુલ નફો જે છે એ કેટલા રૂપિયા થશે, તો કે 1,50,000. કુલ નફો મળી ગયો છે. તો હવે આપણે શું કરશું, સરેરાશ નફો. તો સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. ચાલો, કુલ નફો આપણને મળ્યો તો 1,50,000. વર્ષોની સંખ્યા મતલબ આપણને કેટલા વર્ષની માહિતી આપી છે, તો કે 4. જેમ કે 1, 2, 3 અને 4, મતલબ છેદમાં કેટલા આવશે, 4. તો 1,50,000 ભેગા તમે 4 કરશો એટલે કેટલા જવાબ આવશે, 37,500. તો 37,500 જે જવાબ આવ્યો એને કહેવાય સરેરાશ નફો. હવે સરેરાશ નફો મળી જાય તો આપણે સૂત્ર મૂકવાનું બીજું, પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો આપણને મળ્યો તો 37,500 ગુણ્યા ખરીદીના વર્ષો જે છે એ દાખલામાં પણ આપ્યા હતા 5. ભૂલથી 4 નો થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. તો 37,500 એને ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ જે છે એ શું આવશે, તો એને ગુણ્યા 5 એટલે કે 1,87,500. 1,87,500. 37,500 ગુણ્યા 5 ખરીદીના વર્ષો કરશો એટલે તમારો જવાબ આવશે 1,87,500, જે તમારી શું કહેવાય, પાઘડી. તો આવા દાખલા બોર્ડની એક્ઝામ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ, સરળ જ છે. તો આના 4 માર્ક રોકડા છે. ચાલો, હજી એકાદો દાખલો આપણે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે એક ઉદાહરણ નંબર 2 જે આપ્યું છે સરેરાશ નફાની પદ્ધતિનો દાખલો, એ પણ આપણે સોલ્વ કરીએ. તો સૌપ્રથમ રકમમાં બધાનું ધ્યાન, રકમ જેવો આવડતી હશે તો દાખલો પણ આવડશે. તો એક દાખલો છે, હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. એટલે કે નફા નુકસાન વેચણીના પ્રમાણમાં શું થયો, ફેરફાર. એટલે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થશે. આમ આગળ કીધું છે કે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. શું કર્યું, નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, શું કીધું છે, છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, મતલબ રીત નંબર 1.
5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. 5 વર્ષ એટલે કે ખરીદીના વર્ષો. આ લખવાનું ખરીદીના વર્ષો કેટલા છે? 5. એ પણ ધ્યાનમાં રાખો. ચાલો હવે આગળ જે છે એ જોઈએ જવાબ કઈ રીતે આન્સર લખવો. તો કે સૌપ્રથમ પહેલા તો વર્ષ જે આપ્યા છે એ લખવા. વર્ષ છે 2019, 20, 2020, 21, 2021, 22 અને ત્યાર પછી 2022, 23. એની સામે નફો ખોટ લખી નાખો. અને અહીંયા તો તમને ખોટ પણ આપી છે, બાજુમાં લખવાનું નફો અથવા તો ખોટ. 19-20 માં નફો હતો 1 લાખ પ્લસ જવાબ એવો જેને નફો કહેવાય. 20-21 માં પણ પ્લસ છે એટલે એને પણ નફો કહેવાય 1,20,000. 21-22 જે છે 40,000 બ્રેકેટમાં આપેલા છે, મતલબ માઇનસમાં આપેલા છે. માઇનસમાં આપ્યા છે મતલબ ખોટ આપી છે, પણ માઇનસ નિશાની કરવાની નથી. માઇનસ એકાઉન્ટમાં જે દર્શાવવો હોય તો તમે બ્રેકેટમાં પણ દર્શાવી શકો છો, અને એ બ્રેકેટમાં જ દર્શાવવાના છે. અને 22-23 માં નફો આવ્યો હતો 60,000. તો પેલા તો જે રકમ આપી છે શું કરી નાખવાની? લખી નાખવાની. ત્યાર પછી આપણે જોઈએ છે કુલ નફો. તો કુલ નફો જોતો હોય તો તમારે શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો 1 લાખ પ્લસ છે તો એનો સરવાળો કરશું 1 લાખ પ્લસ 1,20,000. પણ 40,000 બ્રેકેટમાં દર્શાવેલા છે, મતલબ માઇનસ છે, તો એ સરવાળો નહીં થાય, ઉલટાનો માઇનસ થશે. તો આ તમારે શું કરવાના છે? માઇનસ કરવાના છે. એટલે 1 લાખ પ્લસ 1,20,000 એટલે 2,20,000. 2,20,000 માંથી 40,000 તમે બાદ કરશો એટલે કેટલા વધશે? 1,80,000. 1,80,000 પ્લસ 60,000 એટલે કેટલા આવશે? 2,40,000. તો તમારો કુલ નફો કેટલો કહેવાય? 2,40,000. ચાલો મિત્રો, આપણે કુલ નફો મેળવી લીધો. ત્યારબાદ આપણે શું કરશું? તો સરેરાશ નફો ગોતશું, એટલે કે સૂત્ર મૂકશું. સૂત્ર લખવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો આપણે ગોત્યો હતો 2,40,000. એના ભાગ્યા વર્ષોની સંખ્યા, એટલે કે તમને કેટલા વર્ષની નફાની માહિતી આપેલી છે? 4 વર્ષની. તો 2,40,000 ભેગા કેટલા કરવાના? 4. ભૂલથી 5 ન થઈ જાય, ધ્યાન રાખજો. 5 વર્ષ એ ખરીદીના વર્ષો આપેલા છે એટલે ભાગ્યા તમે 4 કરજો, 5 ન થાય એનું ધ્યાન રાખવાનું. 2,40,000 ભેગા 4 કરવા, 5 ન કરવા. જો 5 કરશો તો જવાબ આવ્યો ખોટો, કારણ કે 5 એ ખરીદીના વર્ષો આવ્યા છે. તો તમારે તમારા કેલ્સીની અંદર 2,40,000 ભેગા 4 કરવા એટલે જવાબ આવશે 60,000 રૂપિયા. એ 60,000 જવાબ એવી જઈને હવે સરેરાશ નફો આપણે ગોતવાની છે પાઘડી, એટલે કે સૂત્ર નંબર 2. પાઘડી બરાબર સૌપ્રથમ સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. ત્યાર પછી સૂત્રમાં રકમ મૂકી. સરેરાશ નફો આપણે ગોત્યો 60,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો 5 કરવા, જે આપણને દાખલામાં રકમમાં આપેલા હતા. 60,000 એને ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 3 લાખ રૂપિયા. મતલબ તમારી પાઘડી જે છે કેટલી આવશે? 3 લાખ રૂપિયા. કોઈને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. તો આવા દાખલા સરેરાશ નફાની પદ્ધતિના પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ. અને આ દાખલા સૌ સહેલા અને ઈઝી સરળ છે. ત્યારબાદ નવી રીત જે છે એટલે કે પાઘડીના મૂલ્યાંકનની રીત નંબર 2, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, જે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 3 ની અંદર આપણે જોશું. બીજું, આ રીત સરળ છે. આ રીતના દાખલા બધાએ પ્રેક્ટિસ કરવા જોઈએ. પ્રેક્ટિસ કરતા રહેજો. બોર્ડની અંદર એના રોકડા માર્ક મળશે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.